હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ મૂન એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ. મિત્રો, આપણે પાર્ટ નંબર 4 ની અંદર જે ક્વેશ્ચન નંબર 3 છે એના ઓરમાં જે 3 ક્વેશ્ચન આપેલા છે એ, બી અને સી, અને સી ની અંદર પાછા 2 ક્વેશ્ચન છે, તો એ આપણે સોલ્વ કરીશું. મેક્સિમમ વિડીયોને શેર કરજો. આખું પ્લેલિસ્ટ છે એ તમે બિફોર એક્ઝામ તમે આખું પ્રિપેર કરી શકો છો. ઘણા બધા એક્ઝામ્પલોમાં બાય મિસ્ટેક થયેલી છે કેલ્ક્યુલેશનમાં, તો એ તમે જાતે સુધારી શકો છો. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 3 નો એ છે. અહીંયા આપણને ક્વેશ્ચન પૂછ્યો છે ડિફાઇન બીટા ફંક્શન એન્ડ ઇવેલ્યુએટ બીટા ફંક્શન નો એક્ઝામ્પલ છે. તો સૌથી પહેલા બીટા જે ફંક્શન છે, બીટા આ જે બી છે એને બીટા વડે વંચાય છે. તો બીટા mn ઇઝ ડિફાઇન્ડ બાય બીટા mn. આપણી જે ઇન્ટિગ્રેશન છે 0 to 1 x⁻m−1 1 x⁻n−1 dx, જ્યાં m અને n પોઝિટિવ હોવું જરૂરી છે. તો તમારે મેન વસ્તુ એ છે કે બીટા ફંક્શન માટે આ જે ડેફિનેશન છે એ યાદ રાખવાની છે. ઓકે, તો આ રીતનો એક્ઝામ્પલ પૂછાય તો તમે સોલ્વ કરી શકો છો. હવે અહીંયા આપણે શું કરવાનું, ઇન્ટિગ્રેશન જે રીતે સોલ્વ કરતા હતા એ રીતે સબસ્ટિટ્યુશન મેથડ યુઝ કરો. રૂટ એક્સ બરાબર તમે ટી કન્સિડર કરો એટલે આખું ઇક્વેશન છે ટી ના ફોર્મમાં આવી જશે. તો રૂટ એક્સ બરાબર ટી લઉં તો એક્સ બરાબર ટી સ્ક્વેર લખાય, ડીએક્સ બરાબર 2t dt લખાશે. ક્લિયર? હવે આપણે સબસ્ટિટ્યુશન યુઝ કર્યું છે તો x ની લિમિટ 0 છે તો t 0 થશે, x ની લિમિટ 1 છે તો 1 નું સ્ક્વેર રૂટ 1 જ થશે, તો t 1 થશે. ટૂંકમાં લિમિટ એઝ ઇટ ઇઝ રહેશે. x ના બદલે હું મૂકી દઈશ t સ્ક્વેર, રૂટ x ના બદલે મૂકી દઈશ t, અને dx ના બદલે મૂકી દઈશ 2t dt, અને આખું ઇક્વેશન છે t ના ફોર્મમાં આવી જશે. t ના ફોર્મમાં તમે ઇક્વેશન લખશો એટલે ફાઇનલ આ t⁸8 અને આ t એટલે t⁹9, આ 2 બહાર જશે. 1 - t⁵5 એટલે અહીંયા તમે દેખી શકો છો કે આપણું જે બીટા mn છે બીટા mn ના ફોર્મમાં આવી ગયું છે. x⁻m અને 1 - x⁻n, એટલે આ જે છે અને આ જે 5 પાવર છે બરાબર, તો આપણે બીટા mn લખી શકીએ. ટૂંકમાં આમે તમે લખી શકો 9 એટલે મતલબ શું થાય તો t⁻10 - 9 કહેવાય. ઓકે, અહીંયા તમે દેખી શકો છો m-1 એટલે કે 9 છે, એનો મતલબ કે 10 - 9 એટલે આપણો m શું થશે 10 થશે, અને 1 - t⁻n-1 એટલે અહીંયા 5 છે, એનો મતલબ કે આપણું શું હશે 6 હશે, તો જ 5 આવ્યું હોય, તો એનો મતલબ 10 6 નો ફોર્મ્યુલા છે. તો બીટા 10 6. હવે અહીંયા મેન વસ્તુ છે કે બીટા mn નું આ રિલેશન છે ગામા ફંક્શન સાથે. ગામા 10 ગામા 6 બાય ગામા 16 લખાય. ગામા 10 નો મતલબ 9 ફેક્ટોરિયલ, ગામા 6 નો મતલબ 5 ફેક્ટોરિયલ, ગામા 16 નો મતલબ 15 ફેક્ટોરિયલ. બરાબર, ગામા n+1 હોય અને ફેક્ટોરિયલમાં લખવું હોય તો n ફેક્ટોરિયલ લખાય. ક્લિયર? તો જો તમે આનું સિમ્પ્લિફિકેશન કરશો, ઉપર નીચે કેન્સલ આઉટ કરશો, તો લાસ્ટમાં 1/1365 આન્સર આવશે. ઓકે, તો ક્વેશ્ચન નંબર 3 જે છે એ ક્વેશ્ચન નંબર 3 નું જે એ ક્વેશ્ચન છે 3 માર્ક્સ ની અંદર પૂછ્યો છે. રેર કેસમાં બીટા ગામા પૂછાતું હોય છે, 3 1 માર્ક્સ નું પૂછાતું હોય છે, તો એકદમ ઈઝી ક્વેશ્ચન પૂછાતો હોય છે. ચલો ક્વેશ્ચન નંબર બી જે છે જે 4 માર્ક્સ નો છે. ફાઇન્ડ ધ લેન્થ ઓફ f of x ln cos x. આ ફંક્શન આપ્યું છે અને લિમિટ છે 0 to π/4 માં આ ફંક્શન ની લેન્થ ફાઇન્ડ કરવાની છે. લેન્થ ફાઇન્ડ કરવા માટે સૂત્ર છે ઇન્ટિગ્રેશન a to b √1 + f'(x²). ઓકે, તો સૌથી પહેલા ફંક્શન નું વિકલન કરી દઈએ તો ln cos x નું વિકલન -10x થશે. તમે ફોર્મ્યુલા મૂકી દો, લિમિટ આપી છે 0 થી π/4, ઇન્ટિગ્રેશન સોલ્વ કરો, આન્સર મળશે. તો -10x આવે છે ln cos x નું ડિફરન્શિએશન, અને પછી જે ઇન્ટિગ્રેશન છે 0 થી π/4, અહીંયા તમે -10x મૂકશો તો -10x નો સ્ક્વેર પ્લસ થશે. 1 + 10² એટલે sec² x, સ્ક્વેર રૂટ કેન્સલ આઉટ, sec x નું ln અથવા log sec x + 10x એ આપણો જે આન્સર છે ઇન્ટિગ્રેશન નો આવશે. π/4 મૂકીશું, sec π/4 √2 અને 10 π/4 છે +1, વચ્ચે √2 + 1 આવશે, અને અહીંયા sec 0 1 થશે, log 1 0 થશે. ટૂંકમાં લાસ્ટમાં log √2 + 1 એટલો આન્સર આવશે. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન આપણને 4 માર્ક્સ ની અંદર પૂછેલો છે. ચલો એના પછી સી ની અંદર આ ફર્સ્ટ ક્વેશ્ચન છે કે સેન્ડવિચ થિયરમ નો યુઝ કરવાનો છે. સેન્ડવિચ થિયરમ એટલે એક જ વસ્તુ ધ્યાન રાખવાની કે આપણું જે એરિયાની અંદર ટૂંકમાં દાખલા તરીકે sin n છે તો એનો એરિયા ફિક્સ છે -1 થી 1 ની વચ્ચે મેક્સિમમ એની અને મિનિમમ વેલ્યુ. એ રીતે cos n જે છે એના માટે બી થઈ શકે 10. ટૂંકમાં કહેવાનો મતલબ તમને પ્રદેશ ખબર હોય, એરિયા ખબર હોય તો તમે ફાઇન્ડ કરી શકો. હવે આનો મતલબ એવો છે કે જે તમારું લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ
એ અગર કન્વર્જન્ટ હોય અથવા બંને ડાયવર્જન્ટ હોય તો વચ્ચેનું ફંક્શન કન્વર્જન્ટ અથવા ડાયવર્જન્ટ કહી શકાય. તો એ જ અહીંયા સિદ્ધાંત યુઝ કર્યો છે. -1 cosn 1 અહીંયા cosn by n છે તો n વડે ડિવાઈડ કર્યું. -1 by n માં ઇન્ફિનિટી લિમિટ મૂકો તો 0 આવશે, એટલે કે ફાઇનાઇટ છે, કન્વર્જન્ટ થશે. અને 1 by n છે તો એ ફાઇનાઇટ આવશે, કન્વર્જન્ટ આવશે. ઓકે, તો લિમિટ ઓફ સિક્વન્સ છે, લિમિટ ઓફ સિક્વન્સ નો આન્સર 0 આવશે, કન્વર્જન્ટ થશે. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે એ 3 માર્ક્સ નો પૂછેલો છે. આ જ સેમ ક્વેશ્ચન કોસ ના બદલે સાઇન કરે તો તમારે કોસ ના બદલે સાઇન લખવાનું છે, પૂછી શકે છે. ઓકે, IMB છે. ચલો, એના પછી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે આપણને 4 માર્ક્સ ની અંદર પૂછેલો છે. 7 માર્ક્સ નો ક્વેશ્ચન 4 માર્ક્સ માં પૂછેલો છે. ચલો, તો અહીંયા આપણે ફાઇન્ડ કરવાનું છે રેન્જ ઓફ કન્વર્જન્સ, અથવા તમને એવું બી પૂછી શકે રેડિયસ ઓફ કન્વર્જન્સ ફાઇન્ડ કરો. તો સૌથી પહેલા ROC નું કોઈ પણ એક્ઝામ્પલ હોય, સૌથી પહેલા રેશિયો ટેસ્ટ મોડ ની અંદર આપણે લઈ લઈશું. સૌથી પહેલા અહીંયા un આપણને આપેલો છે x - 1 upon n cube 3 ચલો, un plus 1 શું થશે? તો x - 1 n plus 1 નીચે આવશે n plus 1 નો ક્યુબ, અહીંયા આવશે 3 n plus 1. ચલો, પહેલા આપણે રેશિયો ટેસ્ટ લઈ લઈશું. રેશિયો ટેસ્ટ મોડ ની અંદર લેવાનું છે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી મોડ un plus 1 upon un. ચલો, અહીંયા આપણે જે વેલ્યુ છે મૂકી દઈએ. પહેલા આપણે મૂકી દઈએ un plus 1 ની વેલ્યુ. તો un plus 1 માં છે x - 1 raised to n plus 1, નીચે છે n plus 1 નો ક્યુબ, n plus 1 નો ક્યુબ, અને અહીંયા છે 3 n plus 1. ચલો, un છેદનો છેદ ઉપર જશે, તો છેદનો છેદ ઉપર જશે તો n ક્યુબ ને 3 n ઉપર આવશે, અને x - 1 n નીચે આવશે. ચલો, આનું સિમ્પ્લિફાય કરીએ. અહીંયા જે પાવર છે અલગ કરીએ તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. આગળ પણ ઘણા બધા એક્ઝામ્પલ આપણે ROC ના કર્યા છે, એટલે કોઈ પ્રોબ્લેમ થશે નહીં. ઓકે, તો અભી દેખી લો, અહીંયાથી n ક્યુબ કોમન આવશે, 1 plus 1 by n નો ક્યુબ થશે. અહીંયા 3 n into 3 લખાય. જે un વાળું ટર્મ છે એમાં કોઈ ચેન્જ કરવાનું નથી, એ ડાયરેક્ટ કેન્સલ આઉટ થશે. un plus 1 માંથી જે પદ છૂટા પાડ્યા છે આપણે n ક્યુબ 3 n ક્યુબ 3 n x - 1 ની n. ટૂંકમાં આપણા જોડે અહીંયા આવું વધેલું છે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી x - 1/3. ઓકે, હવે આ જે મોડ છે એ જો લેસ ધેન 1 આવે, if mod x - 1/3 less than 1, then series is convergent. રેશિયો ટેસ્ટ ની કન્ડિશન છે, series is convergent. ઓકે, ચલો, હવે x - 1/3 લેસ ધેન 1 છે તો x - 1/3 અગર હું મોડ દૂર કરું તો બંને બાજુ -1, આ બાજુ +1 આવશે. ઓકે, ચલો, હવે બંને બાજુ મલ્ટીપ્લિકેશન કરીએ 3 વડે તો અહીંયા આવશે -3 x - 1, અહીંયા +3 આવશે. બંનેમાં +1 કરીએ તો -3 + 1 -2 થશે. અહીંયા x થઈ જશે, અહીંયા આવી જશે 4. એનો મતલબ કે તમને જે ઇન્ટરવલ છે એ તો મળી ગયું કે -2 અને 4 આગળ ની વચ્ચે કન્વર્જન્ટ થાય છે. પરંતુ હવે આપણે -2 આગળ અને 4 આગળ ચેક કરવાનું રહેશે. તો for x બરાબર -2 un. ઓકે, ચલો, un ચેક કરીએ તો un ની જે વેલ્યુ હતી એમાં x બરાબર આપણો જે un છે એના બરાબર -2 n મૂકી. આપણો un શું હતો જો, આપણો un આ રીતનો છે, x - 1 upon n cube 3 n. આમાં x બરાબર -2 મૂકું હું તો -2 - 1 n upon n cube 3 n. તો અહીંયા -3 n, અહીંયા n cube 3 n. હવે 3 n કેન્સલ આઉટ થાય તો -1 n upon n cube આન્સર આવશે. તો હવે આ જે સિરીઝ છે એ આપણે અલ્ટરનેટિંગ સિરીઝ ના આધારે ફાઇન્ડ કરીશું કે કન્વર્જન્ટ છે કે ઓસિલેટિંગ છે. તો given series is alternating, એટલે આપણે લીબનિઝ ટેસ્ટ આપણે યુઝ કરવાનો થશે. ઓકે, અલ્ટરનેટિંગ. તો પહેલા હું -2 માટે ચેક કરું છું, પછી 4 માટે ચેક કરીશ. તો given series is alternating,
therefore Leibniz test is used. હવે Leibniz ટેસ્ટ શું છે એ ખબર હોવી જોઈએ. તો એનો ફર્સ્ટ કેસ છે કે જે મોડ યુએન છે એ મોડ યુએન પ્લસ 1 કરતા શું હોવો જોઈએ? ગ્રેટર ધેન હોવો જોઈએ. એનો મતલબ કે મોડ યુએન માઇનસ મોડ યુએન પ્લસ 1 ગ્રેટર ધેન 0 હોવું જોઈએ. તો ચેક કરી લઈએ. મોડ યુએન નો મતલબ અહીંયા યુએન છે તો મોડ યુએન શું થશે? 1/n ક્યુબ. તો 1/n ક્યુબ. ચલો તો અહીંયા આવશે 1/n ક્યુબ. un પ્લસ 1 થશે 1/n પ્લસ 1 નો ક્યુબ. ઓકે, n પ્લસ 1 નો ક્યુબ આ બાજુ જશે અને આ થશે n ક્યુબ. નીચે આવશે n ક્યુબ ઇન્ટુ n પ્લસ 1 નો ક્યુબ. ઓલવેઝ ગ્રેટર ધેન 0 થશે ફોર ઓલ n બિલોંગ્સ ટુ કેપિટલ N. કોઈ પણ નેચરલ નંબર લો ઓલવેઝ ગ્રેટર ધેન 0 થશે કારણ કે આ n પ્લસ 1 નું પદ છે. 2 નો ક્યુબ માઇનસ 1 નો ક્યુબ, 3 નો ક્યુબ માઇનસ 2 નો ક્યુબ, 4 નો ક્યુબ માઇનસ 3 નો ક્યુબ, 5 નો ક્યુબ માઇનસ 4 નો ક્યુબ, એક એક વધશે. ટૂંકમાં પોઝિટિવ આન્સર આવશે. એટલે ફર્સ્ટ કન્ડિશન છે લીબનિઝ ટેસ્ટની એ અહીંયા સેટિસ્ફાય થઈ જાય છે. હવે બીજી કન્ડિશન એ છે લીબનિઝ ટેસ્ટની સેકન્ડ કન્ડિશન કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી મોડ un આન્સર 0 થવો જોઈએ. ચલો મોડ un એટલે 1/n ક્યુબ છે. 1/∞ 0 થઈ જશે. તો 1/n ક્યુબ 1/∞ 0 તો લખીશ નીચે લાસ્ટમાં બાય લીબનિઝ ટેસ્ટ given series is convergent. એનો મતલબ given series is convergent. આનો મતલબ એવો થાય છે કે for x બરાબર -2 series is convergent. સિરીઝ શું થાય છે? -2 માટે કન્વર્જન્ટ થાય છે. ચલો હજુ એક્ઝામ્પલ પૂરો નથી થયો. હજુ તો આપણે -2 માટે ચેક કર્યું. અહીંયા ફોર મૂકો ફોર -1. તો હવે આપણે દેખીશું ફોર x બરાબર 4. ચલો x બરાબર 4 મૂકીશ તો આપણું જે un છે એ શું થશે? તો 3n. ચલો મૂકીને ચેક કરીએ. 4 1n n ક્યુબ 3n. ચલો તો 3n upon n ક્યુબ 3n તો 1/n ક્યુબ આવે છે. ચલો કમ્પેર વિથ કયો ટેસ્ટ યુઝ થશે? p ટેસ્ટ. કમ્પેર વિથ n⁻p. ધેરફોર p બરાબર 3 ગ્રેટર ધેન 1 એક થી મોટું છે. ધેરફોર બાય p ટેસ્ટ given series is convergent. કોઈ પણ ટેસ્ટ યુઝ થાય બરાબર given series is convergent. તો એનો મતલબ કે આપણું રેડિયસ ઓફ કન્વર્જન્સ છે ROC એ રેડિયસ ઓફ કન્વર્જન્સ થશે -2 લેસ ઓર ઇક્વલ x લેસ ઓર ઇક્વલ 4. અને જો તમારે ઇન્ટરવલ ઓફ કન્વર્જન્સ લખવું હોય તો બંને જે છે એ સ્ક્વેર બ્રેકેટ આવશે -2 થી 4. ઓકે, આ કહેવાય ઇન્ટરવલ ઓફ કન્વર્જન્સ. ઓકે, તો ટૂંકમાં આ રીતનો આપણો આન્સર આવશે. 7 માર્ક્સ નો ક્વેશ્ચન છે. અહીંયા આપણને પૂછી લીધો છે 4 માર્ક્સ ની અંદર. ઓકે, તો આ રીતે આપણે આનું સોલ્યુશન કરીશું. જે ક્વેશ્ચન નંબર સી છે એનો સેકન્ડ ક્વેશ્ચન હતો. તો આ રીતે ટોટલ 4 ક્વેશ્ચન અહીંયા પૂરા થાય છે. ફર્સ્ટ બીટા ફંક્શન નો હતો, એના પછી આર્ક ઓફ લેન્થ ફાઇન્ડ કરવાનો હતો, એના પછી સેન્ડવિચ થિયરમ નો હતો સિક્વન્સ સિરીઝમાં, અને એના પછી પાવર સિરીઝ રેડિયસ ઓફ કન્વર્જન્સ નો ક્વેશ્ચન હતો. તો અહીંયા આપણો જે પાર્ટ નંબર 4 છે એની અંદર આપણે ક્વેશ્ચન નંબર 3 નો A B C ની અંદર 2 ક્વેશ્ચન સોલ્વ કર્યા છે. ઓકે, તો મેક્સિમમ વિડીયોને શેર કરજો. ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.